જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા વિડીયોમાં. અત્યારે મોડો 6 વાગે વ્લોગ ચાલુ કરી દીધો છે. સાંજના 6 થવા આવ્યા છે અને વ્લોગ ચાલુ કરી દીધો છે. વાતાવરણ જો એકદમ મસ્ત થઈ ગયું છે, કેમ કે વરસાદ આવી ગયો છે એટલે વરસાદ પછીનું વાતાવરણ તો બહુ મસ્ત હોય. કેમ મીસુબેન? જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે મારા નવા વિડીયોમાં. જહાને મમ્મી મીસોમાંથી આજે હા, જો મીસોમાંથી છે ને ઓનલાઈન આપણે આ કે કુબેરનો પૌધો એમ કે કુબેરનો છોડ છે એ મગાવ્યો છે અને જેટ પ્લાન્ટ પણ કહેવાય અને આપણી ભાષામાં આપણે ગુજરાતીમાં એને કુબેરનો પૌધો એમ કહેવાય. તો જો ઓનલાઈનમાંથી બોક્સમાંથી હતો એટલે સહેજ તૂટી ગયો ને થયો છે. આપણો આ પૌધો છે ને એ આવડા નાનામાં તો કંઈ દે નહીં એટલે આપણે મોટું એક ચકુંડિયું લઈ લીધું છે, ખાલી હતું નહીં તો આમાંથી કાઢી અને એમાં આપણે એને વાવી દેશું અને પછી આ કેવો થાય એ તો બતાવશું. અને છાંય જ રાખવાનો હોય અને એને બહુ પાણીની જરૂર ન પડે એમ. અને એટલે આપણે ઘરમાં એક જગ્યા વ્યવસ્થિત ગોતી અને અહીંયા અંદર જ રાખી દેશું. ને આપણે જો આ અત્યારે વાવ્યું તો મારે 2 વર્ષ થયા, કેમ છે કે વર્ષ બીજા બહુ મસ્ત જો અત્યારે ચોમાસામાં થઈ ગયું છે એકદમ સરસ. અને એ છે ને આપણે મીસુબેનના જુવારા વાવ્યા હતા. મીસુબેન રહેતા તો નથી મોડાકર પણ તોય ને જુવારા વાવ્યા હતા. આપણે જુવારા જો બહુ મસ્ત થઈ ગયા છે. કા મીસુબેન? હે? અને ફૂલનો છોડનો તો એ બધો મને શોખ બહુ જ છે એમ, પણ ઉનાળામાં ઘણા બધા સુકાઈ ગયા હતા ને થઈ ગયું તો આપણે ચોમાસું આવી ગયું છે ને તો 1-2 વધારે વાવી દેશું. તો જો આ મારો છે ને શું કહેવાય પ્લાન્ટ કેવો છે કોમેન્ટમાં જરૂર કહેજો. અને આપણે આમાંથી કાઢી અને મોટા કુંડિયામાં વાવી દઈએ. માટી તો છે ને બાચકી ભરી અને ઉપર રાખી જ હોય, કેમ કે જ્યારે આપણે કંઈક વાવવું હોય ત્યારે તાત્કાલિક તો મળે નહીં એટલે હું રાખી દઉં. તો જો આપણે માટી ઉપરથી લઈ આવીએ અને પછી એમાં સરસ મજાનો છે ને આ આપણું જેટ પ્લાન્ટ છે કે કુબેરનો છોડ એ આપણે વાવી દઈએ આમાં. અને આપણા જો સીડી ઉપર હતા ને એ બધા છોડ બહુ મસ્ત થઈ ગયા છે. અને આપણા કમળ તો જો એકદમ મસ્ત, કેમ કે કમળ તો જો 2 કુંડિયામાં અહીંયા થઈ ગયા છે. અને થોડાક તો આમાંથી લઈને કે આમાં વધારે વરસાદમાં પલળે ને તો ઓલા થઈ જાય છે એના પાન, એટલે મેં ઉપર એ વાવી દીધા છે. અને બાકી બધા જો અહીંયા ચાલવામાં નડતા હતા એટલે અડધા અહીંયા ઉપર રાખી દીધા છે. અને મસ્ત જો આપણી ગોટી કાંટાવાળી છે ને એ સરસ થઈ ગઈ. અને અહીંયા છે એ જો છોડ બહુ મસ્ત થઈ ગયા છે. તમે કેટલા ટાઈમ થાય કહેતા હતા કે અમારે સોલાર ફિટ કરાવવાનું છે પણ અત્યારે ફાઇનલી અમારે સોલાર ફિટ થઈ ગયું છે. જો હા, અમે જ્યારે મકાન પાડવાનું કામ ચાલુ કર્યું હતું ને ઉપર ત્યારના અમે મીસુબેન કહેતા હતા કે અમારે સોલાર ફિટ કરાવવાનું છે. કા મીસુ? હે? પણ ફાઇનલી જો અમારું સોલાર છે ને મસ્ત જો ફિટ થઈ ગયું છે સરસનું. કા મીસુબેન? હે, 2-3 દિવસ થયા છે અને ફિટ સરસ મજાનું થઈ ગયું છે. અને હવે મીસુબેનને નીચે રમવાની મજા આવશે. મીસુ પહેલાં એમ કહેતી હતી મમ્મી અહીં રમવાની નહીં મજા આવે, પણ નીચે સરસ જગ્યા છે એટલે મીસુબેન અહીં રમવાની મજા આવશે. કા મીસુ? હા, સુવાની હતી ચોમાસામાં નહીં ઉનાળામાં બેન. કા તો મસ્ત જો આપણું સોલાર છે ને ફિટ થઈ ગયું છે. અને જો આપણા જાસૂદમાં પણ મસ્ત મસ્ત ફૂલ આવી ગયા છે કે હવે ચોમાસામાં છે ને પ્રકૃતિનો રંગ જ કંઈક અલગ ખીલી ઉઠે છે. અને આપણે જે બટેટાનો વેલો નીચે વાવેલો હતો ને બટેટાનો વેલો જો લીંબડીમાં ચડી ગયો છે અને એકદમ ઊંચે વયો ગયો છે, કારણ કે બીજું તો આપણે કંઈ એવું ચડાવવાનું હતું નહીં માંડવી જેવું, એટલે આપણે લીંબડીની બાજુમાં જે વાવ્યો હતો ને તો લીંબડીમાં ચડી ગયો. અને અમારા બેન જો અત્યારે નીચે પહોંચી ગયા. કા બેન? એને મસ્ત જો આખો જાસૂદ લાલ ચટક જેવો લાગે છે. અને અંજીરી આપણા બહુ મસ્ત થઈ ગયા છે. આપણે વાડીએ અંજીર વાવ્યું હતું કે ડાળખી, એ તો હવે થાય કે ન થાય ચોમાસામાં જોઈએ. અને અહીંયા તો આપણું અંજીરી જો બહુ મસ્ત, એમાં અંજીરી ઘણા બધા એવા જ પણ અહીંથી તો દેખાતા નથી. એટલે આપણે અગાસી ઉપર મેં કીધું હતું ને કે માટી આપણે પડેલી જોઈએ એમ, તો માટી છે ને મેં આ ગયા વખતે અહીંયા જે બધું હરખું કરવાનું હતું ને અગાસી ઉપર ત્યારે ત્યાં ગોરામાં વહી દીધી ને બધી માટી નાખી દીધી હતી. એટલે આપણે જ્યાં એમણામ જ છે એટલે મારે બીજું આમાં કંઈક ઝાડ વાવવું હોય કે બીજે ક્યાંક વાવવું હોય ને તો કામ લાગે. એટલે આપણે આમાંથી છે ને આ માટી લઈ લઈએ અને પછી આપણો કુબેરનો છોડ છે ને આપણે એમાં વાવી દઈએ એમ. અને જો મારી મમ્મી એટલા બધા છોડ અહીંયા વાવી દીધા છે. જો આપણે કુંડિયામાં છે ને માટી ભરી લીધી છે. અને આપણે જો આ નાનું છે કુંડિયું, આમાં તો કંઈ આપણી આ છોડ કંઈ રીએ નહીં, આપણે તો ઓનલાઈન મગાવ્યું એટલે આ નાના જ કુંડિયામાં આવે તો આપણે એમાંથી કાઢી અને આ જો કોથળી છે ને એ પણ આપણે કાઢી નાખીએ અને આ છોડ છે ને એને વાવી દઈને આપણો આ છોડ હવે ઓનલાઈન મગાવ્યો છે એટલે તો કેવી રીતે થાય તો જોઈએ કે આગળ મોટો થાય કે નથી થતો એમ. તો સરસ છે આપણે છોડ છે ને એ વાવી દઈએ. તો જો આપણું મસ્ત છે ને આપણે આ કુબેરનો છોડ છે એ વાવી દીધો છે આમાં, આની અંદરથી કાઢી અને આપણે આમાં વાવી દીધો છે. હવે છે ને આપણે એને નીચે જ રાખવાનો છે એટલે કુંડિયું છે ને નીચે લઈ જઈએ, કેમ કે આ માટી બધું આવી જતું ને એટલે અમે અગાસી ઉપર આવ્યા તો અગાસી ઉપર લેતા આવ્યા હતા, પણ હવે એને નીચે લેતા જઈએ ને એક જગ્યા ફિક્સ કરીએ અને આપણે નીચે જ રાખી દઈએ ને એમાં રોજ છે ને પાણી નાખીએ. હવે જોઈએ કે આપણો મેં કીધું એમ કે ઓનલાઈન મગાવેલો આ છોડ છે એ કેવો થાય છે. જો અહીંયા મસ્ત મજાનું કુંડિયામાં માટી નાખીને એમણામ જો અહીંયા આ જો છોડનું નામ હું
લ્યો છોડનું નામ મીસુબેનને ભૂલાઈ ગયું. કુબેરનો છોડ છે જો આ કુબેરનો છોડ અહીંયા અને વાવી એને દીધો છે. જેટ પ્લાન્ટ પણ કહેવાય એમ.